સુરતમાં તબિયતમાં લથડતા બાદ 3 અલગ વિસ્તારમાં રહેતા મહિલાનો સહિતમાં 3 લોકોના મોત નિપજ્યા છે, જેમાં પાંડેસરીમાં તવાથી યુવકમાં ઝાડા ઉલટીને બાદ ગમની આ ગામની મહિલાઓની આ કતારગામમાં તબિયત લથડતા બાદ મહિલાનું મોત નિપજ્યું છે. પહેલા બનાવમાં સુરતમાં પાંડેસરીમાં હાઉસિંગ પાસે ફૂટબોલ રહેતા 45 વર્ષની કમલેશભાઈના કેટલાક દિવસો તાવ આવતો હતો, જે તેમાંથી 108ની મદદથી સારવાર લઈ જતા સિવિલ હોસ્પિટલમાં જોવા આવ્યું હતું કે આ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. બીજી બનાવમાં ઉમરા શંભુભાઈ કોલાભાઈની પાસે રહેતા 46 વર્ષની રેખાબેન નારાયણભાઈ તબિયત લથડી જતા સારવાર માટે દરમિયાનમાં ઝાડા ઉલટી થતા તેમાંથી સારવાર હોસ્પિટલમાં જતા જ્યારે તેમનું મોત થયું હતું. ત્રીજા બનાવમાં આ અમરેલીમાં અને જીવાભાઈ બદરભાઈ કતારગામમાં રહેતા ચોકડીમાં 50 વર્ષની ઉંમરના લઈ તેણીને સારવાર માટે લાલ દરવાજા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલ લેવા જતા તેમાંથી જ્યારે તબિયત લથડતા પોલીસ તપાસ જણાવ્યું કે પણ મૃત્યુ મળ્યું હતું. ભાવનાબેનનું ન્યુમોનિયા થતા આ કારણે તેનું મોત નિપજ્યું હોવાનું પણ જાણવામાં મળ્યું હતું.